નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વાત કરીએ જામનગરની, તો જામનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 90.34% પરિણામ જાહેર થયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 91.39% પરિણામ જાહેર થયું છે. વાત કરીએ જામનગરની, તો જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ટોપ 10માં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ ચમક્યા છે. તો ત્યારે વાત કરીએ મોદી સ્કૂલના સ્ટુડન્ટ્સ અને અહીંના શિક્ષકો સાથે, તેમનું શું કહેવાનું થાય છે. મારું નામ દવે ભૂમિકા કૃષ્ણકાંતભાઈ છે. મારો જામનગરમાં ફર્સ્ટ રેન્ક આવેલો છે અને હું 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. તે બદલ હું મારા મોદી સ્કૂલના તમામ ટ્રસ્ટીગણ, પ્રિન્સિપલ અને તમામ શિક્ષકગણનો આભાર માનું છું અને તેમના હંમેશા મળતા રહેલા ગાઈડન્સ માટે હું તેમનો આભાર માનું છું. ડગલે ને પગલે અમારા સાથે તેઓ રહ્યા અને તમામ અમારા ડાઉટ સોલ્વ કર્યા અને શાળામાં લેવાતી વીકલી પ્રિલિમ્સ અને તમામ એક્ઝામથી અમને ખૂબ ફાયદો થયો છે, જેથી અમને બોર્ડમાં એક્ઝામ દેવામાં જરાય પણ નર્વસનેસ આવી નથી. ઇન ફ્યુચર મારે હવે BCA કરવાનું છે. મારું નામ પટોડિયા માનસી હિતેશભાઈ છે. અમે જામનગરમાં ટોપ 3માં 99.92 PR મેળવેલ છે તથા વારંવાર શિક્ષકો તરફથી મળતા માર્ગદર્શન તેમજ પર્સનલ ગાઈડન્સથી મને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. તેમજ હું આ માટે તમામ ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપલ્સ અને શિક્ષકગણનો આભાર માનીશ. તેમજ મારા પેરેન્ટ્સ પણ આ માટે આભારી છે અને હવે હું CA તરફ આગળ વધીશ. મારું નામ મણિયાર કૃપા ભાવેશભાઈ છે. હું મોદી સ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું. મારે ગુજરાતમાં 99.90 PR સાથે સમગ્ર ગુજરાતમાં 10મો નંબર તેમજ જામનગરમાં 3જો નંબર મેં પ્રાપ્ત કરેલ છે. આ પરિણામનો આભાર હું માનું છું મારા તમામ શિક્ષકો, મારા મોદી સ્કૂલના તમામ પ્રિન્સિપલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણની હું આભારી છું. તેમજ મારા માતા પિતાના પણ મારા ઉપર ખૂબ જ આશીર્વાદ રહ્યા છે. તેના બદલ જ હું આટલું સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે. તેમજ મોદી સ્કૂલમાં લેવામાં આવતી તમામ ટેસ્ટો, જેમાં વીકલી ટેસ્ટ, પ્રિલિમો તેમજ અમારા શિક્ષકોના તમામ માર્ગદર્શન હેઠળ જ મને આ પરિણામ મળેલ છે. તે બદલ હું મારા માતા પિતા તેમજ મારા શિક્ષકોને આભારી છું. ભવિષ્યમાં હું CA બનવા ઈચ્છું છું. તે બદલ મેં હમણાંથી જ તૈયારી ચાલુ કરી દીધી છે. મારું નામ તન્વી મહેતા છે. હું મોદી સ્કૂલમાં ભણતી હતી. મારા બોર્ડના PR છે 99.91 અને બોર્ડમાં 9મો રેન્ક અને સેન્ટર ફર્સ્ટ, જામનગર ફર્સ્ટ. અને ગુજસેટમાં માર્ક્સ 115, PR 99.86 અને નીટમાં એક્સપેક્ટેડ 660 જેવા લાગે છે અને મારે આગળ MBBSમાં એડમિશન લેવું છે. અને આખું 2 વર્ષ દરમિયાન મોદી સ્કૂલે બહુ બધો સપોર્ટ મને કર્યો છે. પર્સનલી ટીચર્સે બધાએ એટલું ગાઈડ કર્યું છે છેલ્લે સુધી અને પેરેન્ટ્સે એટલું બધું સાથ આપ્યો છે. ઘરે એટલો માહોલ બધું આપ્યું હતું. સ્કૂલમાં રીડિંગની બધી ફેસિલિટીઝ હતી, ટીચર્સ બધા સારા હતા. એટલે આ બધું રિઝલ્ટ પેરેન્ટ્સ પ્લસ મારી મહેનત અને સ્કૂલના ટીચર્સનું ગાઈડન્સ, પોતાની મહેનત અને સ્કૂલ ઉપર થોડોક ભરોસો અને ટીચર્સ જે કહે એ બધું સારું એવી રીતે જ ફોલો કરું. એટલે છેલ્લે મારે 13 કલાક જેવું થઈ જતું અને નોર્મલ ડેઝમાં 9 થી 10 કલાક. 10thમાં કેટલા PR હતા? 10thમાં મારે 99.72. મારું નામ કોમલ ત્રિવેદી છે. હું મોદી સ્કૂલમાં ભણતી હતી. 12th બોર્ડમાં મારે 99.02 PR છે અને ગુજકેટના માર્ક 105 છે અને એના PR 98.02 છે. 10thમાં મને બોર્ડ ફર્સ્ટ 99.99 PR હતા અને કઈ રીતે સ્ટડી કરતા? સ્ટડી તો જે સ્કૂલ પ્રમાણે, જે મોદી સ્કૂલ અને જે એટલું બધું મોદી સ્કૂલ જે સર જે કે એના ગાઈડન્સ પ્રમાણે કેટલા કલાક? છેલ્લે 12 જેવું થઈ જતું તો નોર્મલ ડેઝમાં 9, 8, 9 જેવું. આવનારા વિદ્યાર્થીઓને બસ એટલું જ છે, પોતાની રીતે મહેનત કરવાનું, સ્કૂલ ટીચર્સ કે એ બધું ફોલો કરવાનું એનું ગાઈડન્સ પ્રમાણે. ભવિષ્યમાં MBBS. મારું નામ ચૌહાણ આયુષી સંજયભાઈ છે. મારે ગુજરાત બોર્ડ વાણિજ્ય પ્રવાહમાં 99.93 PR આવેલ છે અને જામનગરમાં 4th રેન્ક આવેલ છે. હું સમગ્ર મોદી સ્કૂલનો આભાર માનું છું. મોદી સ્કૂલના ટ્રસ્ટીઓ, મોદી સ્કૂલના પ્રિન્સિપલ અને સમગ્ર જે શિક્ષકગણનો આભાર માનું છું. મોદી સ્કૂલ દ્વારા લેવાતી જે ડે ટુ ડે ટેસ્ટ છે, પ્રિલિમ ટેસ્ટ છે, એનાથી અમારે જે પ્રેક્ટિસ થતી એનાથી અમને એક્ઝામ દેવામાં કોઈ પણ પ્રકારનો વાંધો આવેલ નથી અને બધું જ રિવિઝન ટાઈમ ટુ ટાઈમ થઈ ગયેલું છે અને એનું પર્સનલ માર્ગદર્શન પણ અમને મળેલ છે. સાથે સાથે હું મારા વાલીઓનો પણ આભાર માનું છું. એના દ્વારા પણ અમને ખૂબ સપોર્ટ કરવામાં આવેલ છે અને ફ્યુચરમાં મારે CA બનવાનો છે અને એના મેં તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દીધી. મારું નામ અલ્પેશભાઈ શાહ, પ્રિન્સિપલ મોદી સ્કૂલ્સ.
ખાસ તો આજે પ્રથમ વખત એવું છે કે ભાઈ કોમર્સ અને સાયન્સ બંનેનું પરિણામ આજે 9મી તારીખે જાહેર થયું. અને જ્યારે આપણે આજે પરિણામની વાત કરીએ તો વર્ષોની જેમ મોદી સ્કૂલ જામનગરનું પરિણામ સમગ્ર જામનગર જિલ્લામાં ટોચ પર રહ્યું છે. ખાસ કરીને બોર્ડના પરિણામો માટે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં જાણીતી એવી મોદી સ્કૂલના પરિણામો બોર્ડમાં ટોચ ઉપર દર વર્ષે રહેતા હોય છે અને આ વખતે પણ એ જ પ્રણાલી જોવા મળી છે. જ્યારે સાયન્સના પરિણામની વાત કરીએ તો સાયન્સમાં 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ ઉપર, જે સમગ્ર જામનગરમાં સૌથી વધુ, સાથે જ 99.91 PR સાથે જામનગર ટોપર છે વિદ્યાર્થીની મહેતા તન્વી. અને એ જ રીતે જો કોમર્સની આપણે વાત કરીએ તો કોમર્સમાં પણ જામનગર ટોપર 99.93 PR સાથે અને બોર્ડ ટોપ 10માં 4 વિદ્યાર્થીઓ સાથે જામનગર મોદી સ્કૂલ ટોચ ઉપર છે. આવા જ પરિણામો આપણને એ ગ્રુપમાં, જેમાં હવે સમગ્ર ગુજરાતની ટોચની કોલેજો અને ઇન્ડિયાની ટોપમોસ્ટ કોલેજોમાં એડમિશન થતા હોય છે એવી JEEની પરીક્ષામાં પણ મોદી સ્કૂલના 11 વિદ્યાર્થી જે સમગ્ર જામનગરમાં સૌથી વધુ રહ્યા છે. અને હમણાં જ લેવાયેલી નીટની પરીક્ષામાં પણ મોદી સ્કૂલના બાળકો 600 ઉપરની સૌથી વધુ સંખ્યા સાથે ટોચનું પરિણામ મેળવશે. ગત વર્ષે પણ જામનગરનો એકમાત્ર વિદ્યાર્થી 700 ઉપરનો વિદ્યાર્થી ઉપાધ્યાય ઋતાંશ પણ મોદી સ્કૂલનો નીટનો વિદ્યાર્થી હતો. અને સાથે ગુજકેટમાં 120માંથી 120, પછી નીટનું હોય, JEEનું એડવાન્સના પરિણામો હોય. હર હંમેશ મોદી સ્કૂલના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેમ કે JEE, નીટ, ફાઉન્ડેશન કે આ બધી જ પરીક્ષાઓ લઈએ તો ટોચના પરિણામો રહેતા હોય છે. નાના પાછળનો સિંહ ફાળો કહીએ તો રેસ્પેક્ટેડ પારસ મોદી સરની જે આખી ગાઈડન્સ નીચેની અમારી જે આખી સમગ્ર ટીચર્સ અને પ્રિન્સિપલ ટીમ છે, હિત સર જેઓ પોતે ડાયરેક્ટર સર અને સાથે દરેક વિદ્યાર્થીઓને પૂરતું મોટિવેશન પૂરું પાડે છે અને એક વિદ્યાર્થી પર તલસ્પર્શવું ધ્યાન આપીને એના એક માર્ક પર કેમ વર્ક કરીને તેઓને ઉજ્જવળ પરિણામ સુધી લઈ જઈ શકાય એના માટેનું જે એક મોદી સ્કૂલની સ્પેશિયાલિટી આપણે જે કહી શકીએ એ વસ્તુ આ ટોચના પરિણામ સુધી મોદી સ્કૂલને લઈ જાય છે. અને આ તકે અમે સમગ્ર જામનગરની ના રહેવાસીઓ, ત્યાંના વિદ્યાર્થી વાલીઓનો આભાર માનીએ કે આપે જે વર્ષ થયા, છેલ્લા 15 વર્ષ થયા, 17 વર્ષ થયા મોદી સ્કૂલ ઉપર જે ભરોસો મૂક્યો છે, પછી એ CBSE કે સ્ટેટ બોર્ડ હોય, બોર્ડના પરિણામો હોય, JEE, નીટના ફાઉન્ડેશનના પરિણામો હોય, દરેક જગ્યાએ વિદ્યાર્થી અને વાલીના વિશ્વાસ ઉપર મોદી સ્કૂલ ખરી ઉતરી છે અને વર્ષ ખરી ઉતરશે. બસ અમારા ઉપરના આ વિશ્વાસ બદલ સમગ્ર જામનગરની બધા જ શહેરીજનોનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને એક સમગ્ર ટીચર્સ ટીમ, જેમને ખાસ કરીને અમારા એકેડેમિક SMC હેડ નિર્મલ સર, સાથે હિત સર, જીના મેડમ, બધા જ વિદ્યાર્થીઓના એમના માર્ગદર્શન હેઠળ આ બધા જે શ્રેષ્ઠ પરિણામો મેળવ્યા છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.